નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। તો મિત્રો, મનસુખભાઈ રાઠોડને ગીર સોમનાથના કલાણા ગામના વતની રૂડાભાઈ રબારીનો ફોન આવે છે। તેની અંદર મિત્રો રૂડાભાઈ રબારી મનસુખભાઈ રાઠોડને પૂછે છે કે વીછી કરડે તો મંત્ર બોલીને ઝેર ઉતારી શકાય છે, તો તેને શ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધા? તો મિત્રો આપણે પણ સાંભળીએ કે મનસુખભાઈ રાઠોડ અને રૂડાભાઈ રબારી વચ્ચે શું વાતચીત થઈ। એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હાલો हेलो हाँ हाँ मनसुख बापा हाँ बापा તમે કહેતા હોય તો એક વાત કરું। कौन बोलो નીલો રબારી हाँ बोलो भाई આપણે આ વીસી કહી દો વીસી हाँ તો આપણે એક જણાને ફોન કરીને કોઈ આમ જીવ હોય ભગવાનના જીવ હોય એટલે વીસી તમને ફોન ઉપર ઉતારી દે, બરાબર? હવે શ્રદ્ધા હોય કે અંધશ્રદ્ધા હોય, ખાલી એટલું પૂછવાનું। ये अंधश्रद्धा हो તો લાઈવ તમે આમ જો દાખલા તરીકે મને જ કહી દો, વાત આમ કરજો, બરાબર? हाँ તો એ તમને ફોન આપણે એને કરીએ ને हाँ તો જે એના મંત્ર કે તો વીસી ઉતરી જાય એ પાકું હોય। હું એમ કહું, કેમ આપણે શ્રદ્ધા માની? अरे साहेब ई तमने एक ग्रंथि विश्वास दीधो એટલે ઈ વીસી ઝેરી ન હોય। વીસી ના પ્રકાર આવે એમાં ઝેરના પ્રકાર આવે। પણ મારા સાહેબ મારી વાત સાંભળો, ખેતરનો વીસી આ મૂકે તરીકાનો મારા બાપા એ સાહેબ વીસી ના પ્રકાર આવે એના ઝેરના પ્રકાર આવે। ઝેરમાં કેટલા ટકા પોઈઝન આવે, આ કપામાં છાંટવાની દવા બધીમાં ફેરફાર આવે। ઓલી એન્ડોસેલ પી ગયો હોય કાઈ ન થાય। ઈ વાત હતી આનો જો મોનોકોટો પી ગયો હોય ને તો બાપાનો બાપો આવે તોય બસ ને મરી જાય। ના ના ઈમાં ને આપણે તો વીસી ની વાત છે। આ વીસીમાં પ્રકાર હોય, વીસીમાં હવે વીસીમાં પ્રકાર હોય, જનાવરમાં પ્રકાર હોય। જો નાગ કઈડ્યો હોય ને તો એનો બાપ આવે તો જીવન નહીં, પણ ડેંડું કઈડ્યું હોય ને તો ઈ મરે નહીં। બરાબર ડેંડું 7 ફૂટનું હોય પણ એમાં ઝેર ન હોય એટલું બધું। બરાબર સાંભળી લ્યો, પૈડકું કઈડે ને હા હા એટલે તમને ગરમારું થાય ત્યારે માથું ચડે પણ મરી ન જાવ। હા ઈમાંય તમારી વાત સાચી છે। એટલે વીસીના પ્રકાર હોય। જો વિષણ કઈડી હોય અને ઝેરી હોય ને તો શેઠાની હેઠોય નો ઉતરવા દે, એમાં મંત્ર બોલવાનો વારો કઈ આવે? તમારી નહીં ગમે તમે 2-3 વાળી માણસ ઉપર ટ્રાય કરી ઈ તમે સમજતા નથી સાહેબ, ઈ બધા ધૂળિયા વીસી હોય। ક્યાં હોય? અરે ભગવાન, કારો તો વીસી મારા વીરા। આ પણ કારો ઈ ધૂળિયા વીસી કહેવાય। અત્યારે માંડવીની સિઝનમાં પાથરા નીચે વીસી બધે નીકળે। હા હા એમ ઈ ધૂળિયા વીસી કહેવાય। કેવા કહેવાય? અને ઈ વીસી છે ને ઈ ધૂળિયા વીસી કઈડે પણ એમાં એટલું બધું ઝેર ન હોય। અને ઈ કેટલા કલાક રહે? 24 કલાક। હા હા એમ પછી મેરી ઝેર ઉતરી જાય। એટલે તમે નતા એમને આપણે એને ફોન કરીને આપણે દુખતું મારી વાત સાંભળજો મનસુખ બાપા, લાઈવ વાત છે આ, મેં બધું કરેલું, મારી વાત સાંભળજો। હાલો, હું તમને શું કહું મનસુખ બાપા, મારી વાત સાંભળો। હા આપણે વીસી ગઈડો હોય એટલે ગઈડો એટલે એ ભાઈને હું ફોન કરું, ભાઈ મને વીસી ગઈડો હોય કે તો ત્યાં જ બેસી જાય, આપણે 15-20 મિનિટમાં શેર પાડી દઈએ, અડધી કલાકમાં એમ। એટલે મારા ભાઈ હું કહું છું કાંઈ ન કરો તોય ફેર પડી ગયે। અરે મનસુખ બાપા હું ન માનું। તમે ઈ અંધશ્રદ્ધામાં છો। તમે એવું કયો લાઈન દોરી આવે, એવું કયું નેટ પકડાય ભગવાનનું, તમે ન્યા બેસી જાવ ને તરત જ ઉતરી જાય? તમારી વાત સાચી છે કે તમને એવા બરાબર છે, તમારી વાત મુદ્દા જેવી થઈ, પણ એમને આ લાઈવ એમ પાકો ઉતરી જાય 15-20 મિનિટમાં। તમારા આત્માની અંદર એવો વિશ્વાસ ઉભો કરી દીધો એટલે કે હમણાં મારો ભગવાન મને ઉતાર દે એટલે તમને કલાકવાર બેઠા રહ્યો એટલે તમને ઈ વીસીનું ઝેર છે ને ઈ મરી જાય। કેમ કે ઈ ધોળિયા વીસીનું ઝેર છે એટલું બધું નો રહે એમ કહું। ઈ સળ ઉતર્યો હોય, ઘડીક થાય તો ચડે, ઘડીક ઉતરે। ના ના તમારી વાત આ એ મુદ્દા જેવી છે કે વિશ્વાસથી બરાબર વિશ્વજી તમારું હડક ફડક જે મગજ હોય ને ઈ તરત જ કે મને ફલાણા ભાઈને ફોન કર્યો હમણાં ઉતરી જ જાય। ઈ જે વિશ્વાસ બંધાણો એટલે તમારા આત્માની તાકાત વધી ગઈ એટલે ઓનું ઝેર ઓછું થઈ ગયું। ના ના એમાં તમે ફરોઠિયું મારીને બેસી જાવ ને આ વીસી ઉતારી દે, એક આમ બદરાકામાં આવશે ફોન ઉપર ફોન ઉપર છે। હા હું કહું મનસુખ બાપા બોલો। એ ફોન ઉપર ઉતારી દે, અહીંયા જવાનું નહીં। અરે યાર તોય કહે છે લાવો હું ઉતાર દઉં। હા હું ઉતાર દઉં, મને ફોન કરો।
હાલો આજે વીસી કરી લે એટલે તમને ફોન કરી નંબર સેવ કરી લે બીજું હું કરી લ્યો. તમે મને ફોન કરજો કે મને વીસી કર્યો છે એટલે હમણાં એને દવાખાના સિવાય કોઈ દી મારો બાપ આવો તો ઉતરે નહીં. અરે મારા વિલા 10 વર્ષનો છોકરો હું દવાખાને નતો લઈ ગયો બે ફોન કર્યો ધૂળિયા વીસી એલા કહું છું તમે તોય વાત સમજો. હું 10 વર્ષનો છોકરો હું તમને કહું છું કે ધૂળિયા વીસી હોય, ઝેરના પ્રકાર હોય, માણસના પ્રકાર હોય, એના ઝેરના પ્રકાર આવે. ના ના હોય એમાં આપને એમાં ખબર નથી. ડોક્ટર તમને એમ કહી દે કે ભાઈ આમાં શક્યતા નથી, તમે જો તો સારવાર કરી, ત્યાં મંત્ર બોલવા ભાઈ એનો બાપ એ મરી જાય. એમાં તમે હાચા છો હાચા છો. ઉભા એવા મંત્ર બોલે તો એના વીસી ઉતારી દેતો હોય તો ઈવડો મરે ખરો? ઈ વાત હાચી. એ મરી ગયા એલા ભગવાન જેવા ભગવાન મરી ગયા. તમે વાતો શું કરો આવી અંધશ્રદ્ધાની વાતો ભલામણ. આમ જો મારી વાત સાંભળો તો ઈ તો પાકું છે કે દુનિયાની એમ કે છે કે વિશ્વથી વાણ હાલે. એલા ઈ વિશ્વ એટલે તમને ગલકું ખાયલું ઈ જ વિશ્વ. એવું છે તમને જે મૂળા બટકાવ્યા ને ઈ વિશ્વ. બાકી દવા ટેકનોલોજી એની સિવાય અત્યારે તમને ખબર ન પડે કેટલી પ્રકારનું ઝેર છે એ લેબોરેટરી કરો તો ખબર પડે. ના એમાં તમે સાચા છો. એને કોમ્પ્યુટરમાં કેવું પડે આને કયો વિષય. હવે મારી વાત સાંભળો, અમુક જનાવર કહ્યું હા પછી તો ભાગી જાય. તો હું તમે પકડીને ગોતવા જાવ કયું જનાવર હતું ને કેટલા પ્રકારનું ઝેર હતું એ તમે કેમ ગોતી શકો? નો તમે તરત જ સુખવાલા સાહેબની હોસ્પિટલમાં લેવો એટલે તરત લેબોરેટરી કરી દઈને કહી દે ભાઈ આને છે ને આને સર્પદંશ જ કર્યો છે, આને પૈડકું ડેંડું નથી કર્યું. હા ઈ વાત તમારી સાચી. અત્યારે એવા મશીનમાં તમે આશ્રમમાં પડ્યા છો, વીસી કહ્યું ને ઓલ્યું કહ્યું તો પછી આ ઉભાર્યો જો કદાચ મંત્ર બોલે સારું થતું હોય. કાળ સોકડિયામાં તમે હાકર ખાવ તો હું કડવી લાગે? નો લાગે ને. અમૃત સોકડિયામાં કદાચ મોનોકોટો પી ગયા હો તો કોઈ ડોક્ટરે કીધું ભાઈ ઉપાધિ કરતા નહીં, સોકડિયું બહુ સારું છે, મોનોકોટો સડશે નહીં મરશે નહીં. ના સડક દવા છાંટી તો સડક દવાખાને જવું પડે. કોઈ એવું મંત્ર ન હોય. સાહેબ જો સોગડિયાન મુરેજ જોઈએ, જો કદાચ આ બસી જતો એનો ઘરનો થતો એને દુખાય છે એનું હોય. ના મુદ્દા જેવી વાત છે તમારી. સાહેબ આપણે બધા કોને દીધું? આપણી બકડ કોમનો ઓબીસી ની એસસી એસટી ના ગલકા ઘાલવામાં આવ્યા. વાણિયા કોઈ દી વીસી કરડે જ નહીં. ઈ વીસી કરડે એવો ધંધો જ ન કરે. દવાખાને આવી જાય. આ વાત તમારી મુદ્દા જેવી. તમે ભૂવા ભરાડીને કોણ પકડે? આ દેવી શક્તિઓ વાળા. મારી માતા મને કરી દે, મારો હુરો પૂરો ગલકો કાઢી દે. એલા ઈ હુરા પૂરા કોક એકાદો સંસદમાં તો મોકલો, એકાદો ધારાસભ્યની ગ્રાન્ટમાં તો મોકલો, એકાદો ક્યાંક સરકારમાં તો રજૂઆત કરાવો. અહીંયા ઘરે કુટુંબને નાઈટને ગઈવા ના નાઈટને ભૂખ ભેગી કરી આમાંથી નવીરા રહીએ તો કઈક ક્રાંતિનું કામ કરે ને. ના મુદ્દા છે આ વાત તમે કરો ને બધી મુદ્દા જેવી વાત છે કે ભૂવા ભરાઈને ભેગા કરો, ધારાસભ્યમાં મોકલો, સાંસદમાં મોકલો. ના વાત મુદ્દા જેવી છે તમારી. આ મંત્ર બોલે તમારો વીસી ઉતારી દે, સંસદમાં કેમ સ્વીકાર નથી કરતા? એ મંત્ર ન્યા કેમ હાલતા નથી? મનસુખભાઈ એમાં તમે હાથા છો બરાબર છે. હાલો તમે આ ખાલી વીસી ઉતારી દો. વીસી એટલે ઈ એક મામૂલી વસ્તુ છે. અને વીસી નો આંકડો હોય ને, વીસી નો આંકડો સાંભળી લો. આમ જોવો મારી વાત સાંભળો મનસુખ બાપા. એમને આખી આપણે જોવું છે વીસી કરી લે એટલે તમને પેલા ફોન કરવો પછી ઓલા ભાઈ ને કરવું. અમે તો ભાઈ સાંભળી લ્યો એ અમે છે ને અમે દવાખાનાને જ માની, અમે સરકારી યંત્ર તંત્રને જ માની, અમે આ મંત્ર બંત્ર નો માની, અમે લેબોરેટરી જ કરાવી લઈએ. અમે જો હારામાં હારો તાવ આવ્યો હોય ને તો અમે તરત જ લેબોરેટરી કરાવી લઈએ. ભાઈ ટાઇફોઇડ છે, મેલેરિયા છે, કયો છે? ના ઈ બરાબર છે. હવે એક મચ્છર કરડે ને એક મચ્છર તો એમાંથી મેલેરિયા થઈ જાય છે. તો હવે મચ્છર તો નાનું હોય તો એની પાસે કઈ વીસી નથી ઉતારો, મેલેરિયા ઉતાર દે. એ ડોહો વીસી નું ઝેર જ રહે 24 કલાક. હું તમારો વિડીયો જોતો હતો ને મનસુખ બાપા, પછી અમુક મરી જાય ને ઈ વીસી ની વેદનાથી એટેક આવી જાય કે બ્લડ પ્રેશર વધી જાય એટલે માણસ મરી જાય. હા બરાબર. વીસી થી મરે નહીં એમાં તમે સાચા છો. વીસી થી મરે નહીં, પૈડકાથી મરે નહીં, ડેંડાથી મરે નહીં. બાકી સાપ દસ કરે ને તો મરી જાય. કેમ કે એનામાં એનો દાંત છે ને ઈ પોલો હોય. બરાબર. ઈ બટકું ભરે ને એટલે એના દાંતમાંથી ઝેરનું ટીપું આપણે ચામડી અંદર વી જાય. બરાબર. આંગળીએ બટકું ભર્યું ને આંગળી કાપી નાખો ને એટલે ઈ પાછું આપણે બચી જાય. બ્લડ ભેગું લોહી ભેગું ઝેર ભરવાની કોશિશ ન કરે તો આંગળી કાપી નાખી હોય. ક્યાંય જવાની જરૂર નથી. ઈ મનસુખમાં તો તમારી ગાંડે વેળાવી વાત છે. તોય તમે મુદ્દો સમજ્યા નથી સાહેબ. બ્લડ ભેગું લોહી ભેગું ઝેર ભરે સાંભળી લો. હા તો અમારા ગામમાં મિસ્ત્રી કઈડું ને તો એને આંગળી ઉડાડ નાખી, મચી ગયો. હજી હાલમાં અહીંયા જ છે.
તો ઈ છો કે કેમ કે લોહી ભેગું ઝેર, તમારા બ્લડ ભેગું સાંભળી લ્યો એ દાદા, તમે એક તમાકુ ખાવ ને ઈ તમાકુનો નશો તમારા બ્લડ આરે ભળે છે, એટલે તમારે તમાકુ વગર હાલતું નથી, ચા વગર હાલતું નથી, કેમ કે ઈ નશો છે, ઈ ઝેર છે. સાહેબમાં તમે સાચા છો, બરાબર છે. તમે વાતું કરો યાર, તમે એનું વિજ્ઞાન ટેકનોલોજી વિચાર કરી લો, તમે પોતે સમજી શકો છો. ના ના ના, તમે આ વાત કીધી બરાબર છે કે તમારું વ્યસન થઈ જાય એટલે આપણે જોઈ લઈએ. તમારે હાલે જ નહીં. હવે ખાલી 3 કાવડિયાની 5 રૂપિયાની તમાકુની પડીકી આવે છે, ઈ રોજ જો ખાતા શીખી જાઓ તો એનાથી તમારું જિંદગી નથી હાલતી, એને ખાવું જ પડે છે. ના ના ના, મુદ્દા જેવી વાત છે. હવે એક ચા પીઓ છો, જો તમારે 3 વાગ્યા બપોર પછી ચા પીવાની ટેવ પડી ગઈ ને, ઈ 3 વાગે ચા ન પડી તો તમારું નહીં હાલે. તો પીવી જ પડે ને, કે માથું દુખે. ના ના, એ વાત સત્ય છે તમારી, એ વાત મુદ્દા જેવી છે મનસુખ બાપા. એટલે ભાઈ આ બધી અંધશ્રદ્ધા છે, એમાં નહીં પડવાનું. ઈ આપણી બધી બકડકોમ રહીને ઈ આ દેવી દેવસ્થાનમાં સોટી છે. ના ના, અંધશ્રદ્ધા નથી મનસુખ બાપા, આપણે ટ્રાય કરવી છે, તમને ફોન કરવો વીસી કરી દે, ભગવાન કરવાનો છે. અમારો તો એવું છે, વીસી કઈ છે જ નહીં ભાઈ. એ અમારો પનારો કરે ને એને વીસીક જનાવર કરતા જ નથી. અમે મોટા જનાવર તો અમે છીએ, બીજા કઈડે ક્યાંથી? ના, એમ તો આપડેથી તમે મને કઈ કીધું એટલે મારે તમને એમ કહેવાતું નથી. તો તમે કીધું ને કે વીસી કરી એટલે મને ફોન કરવો, એટલે મને એમ થાય તમે મંત્ર બંત્ર કરી મટાવી દીધું. અમે આવા મંત્ર માનતા જ નથી. ઈ મંત્ર બોલનારો રહ્યો ને એને કઈ કનજ બટકું ભરાવી પછી બોલજે મંત્ર. મંત્ર બાજવા કરાવે તો કઈ બાત ભાઈ, એને લઈ જાઓ. એને હવે એની પાસે તો મંત્ર જ છે. જો ઈ ફોન માં તો બોલે એને કઈ ન થતું હોય તો એને કરડાવો. હા, બરાબર છે. મંત્ર એની પાસે, ઈ દેવ એની પાસે, પછી એને કઈ થાય. વીસી ગળાને સડતોય ન હોય. ઈ ભલે એને નો સડતો હોય તો નાગ મૂકી દો, એને કઈ ન કરે. મંત્ર છે તમારી વાત સાચી દીકરી. આમ તો એમ નહીં, એની પાસે મંત્ર હોય, એને કઈ બટકું ન ભરે, એને બટકું ભરે ચડે નહીં, એટલે પછી ઈ મંત્ર બોલ્યા કરે અને ઓલે બોલે બટકા ભર્યા કરે. એને મંત્ર ચાલુ રખાય. એટલે આવા ઘેલાગીરી નો ફાર નથી. આમાં આ દેશમાં આમ જ આપણે દુઃખી થઈ ગયા. આમાં પડાય નહીં. ના, આપણે તો ક્યાંય આ તો ક્યાંક ફિલ્મમાં હોય, કોકને કહ્યું આપણે મૂલી બુલી હોય તો આપણે તો એવું હોય ને તો સીધો દવાખાને લઈ જવાનો, 150 રૂપિયાની ઇન્જેક્શન મારી દે એટલે તરત જ બંધ. નહીં મંત્ર બોલવું નહીં કાંઈ. બરાબર. બીજી લપમાં પડાય નહીં. એમને તમે મને માનતા નથી, ભલે તમે ન માનતો તમારો પ્રશ્ન છે, પણ હું માનવાની વાત ન કરો. સાંભળો, ઈ માનો છો ઈવડા ઈ દુખી છે, અમે નથી માનતા એટલે અમે સુખી છીએ. ઈ વાત સાચી છે. જેટલા માને છે એને ઘરે ખાવા ખીચડ્યું નથી ને આવા મંતરમાં પડ્યા છે. અમે તો મંત્ર ને માનતા નથી તો અમે મહાન બધે સુખી છીએ. ના ના, મુદ્દા જેવી વાત છે. આ કરોડપતિ માણસો છે, કોઈ થોડાક માનતા હોય. બરાબર છે, તમે સમજી ગયા. અટલ તમે आज फोन તમે अंबानी करो ना, अनंत अंबानी के वीसी जो काटता है तो उसमें क्या करना पड़ेगा, तो वो बोलेगा કે દવાખાને જવું પડે. એને ખબર જ નથી. મંત્રની વાત ન કરે સાહેબ, એને ખબર જ નથી. આપણે તો માતાજીને નિવેદ કરવામાં જ દેવીરા નોરિયા, પિતૃ પાવામાં જ દેવીરા નોરિયા, હરાજ નાખવામાં જ દેવીરા નોરિયા, આખું ખોટું. સાચી વાત છે. પિતૃ કેટલા કર્યા. મહિને દેવના બધા કારખાના હાલ્યા જ આવે છે. દશામાનું પતત ગણેશ ભગવાન આવે, ગણેશ ભગવાન નું પતત શીતલામાનું આવે. 33 કરોડ દેવતા તમે બાપ નિવેદ કરીને નવીરા નરીઓ પૈસા બધા એમાં વી ગયા. નહીં મનસુખ બાપા, એમાં તમારી વાત સાચી છે. આમ જો એમાં શું કીધું કે આપણે આ નિવેદ હોય માતાજી નો કરી બરાબર કરીને કે આપણે ગાયને ખવડાવી દઈએ, ગાય કે માંદી પડે ધોળાભાઈ નો ખર્ચો આવે, એ કે પાપ આપણે બોલાવી. આપણે એવો તો કોઈ કે નથી એમાં ઘર નાખી દે કિલો 100 કિલો તો કે ગા માંદી ન પડે. હવે એવું જ મેં કોઈ જોયું નથી, ઘર રાખીને ગાને ખવડાવે એવું. ભાઈ આ બધી વસ્તુ છે ની અંધશ્રદ્ધા છે, એમાં પડે તમારું કઈ વરે નહીં. આ કડુકા ની અંદર કેટલા આપા બે આડ્યા ત્યાં કણે બધા એકય નાગ નથી, મણિધર એકય નથી. શું કર્યું છે? ઓલા ભોપીડિયા રાખ્યા હોય એટલે હું ધૂળમાં પડ્યા રહી. બાપો મણિધર હોય ઈ રહી એને ફૂફાડો માર્યા ભેગો મોરલીઓ ડગડગાવી દઈએ. ના, એમાં તમારી વાત મુદ્દા જેવી છે. હા હા, જ્યાં મણિધર નીકળ્યો હોય ને તો બાપા ત્યાં વાદી ની રાઈડ પડવી જોઈએ, એવા મણિધર નીકળે. ના ના ના, સત્ય વાત. વાદી ની રાઈડ બોલવા છે, આખી વાત છે તમારી. કેટલાય વાદી નાગ કરડવાથી મરી ગયા. ના ના, મુદ્દા જેવી વાત છે. તમે કોક વાદી ને પૂછજો કે તમારા વંશવારસો શેમાં મર્યા, નાગ કરડવાથી મરી ગયા. ના ના, એટલે કે હોમાં એક મણિધર નીકળે એમાં તમે હાચા છો. હવે ઈ કઈડો હોય ત્યાં મંત્ર બોલવાનો વારો નહીં, તરત ટેટી ફાટી જ રહી.
અહીંયા દવાખાને બાપો પૂજવા ન દે. એમ નહીં, મણિધર તો મોહન બાપા મનસુખ બાપાને કોઈ કઈ રીતે ધૂટ્યો એમ કે છે કે એના માથે આમ લાલ બત્તી ચમકતી હોય હીરા જેવી આખી છે. એટલે ઈ મને તમને સમજાવવા હાટું થઈને લાલ મોટી હમકતું હોય ને એમાં હીરા ટાંક્યા હોય ને તમે જોવા ગયા છો. ના આપણે નથી જોયું એટલે મેં તમને પૂછું છું. મેં નથી જોયું એટલે હું તમે જોઈએ મણિધર એમ. ભાઈ મણિધર ક્યાંય બારે ન હોય. એ રાઈટી હોય એમ કે છે. નાનો કે સારો છોડતો હોય ને એને મત થઈ કે આમ બત્તી જેવો આમ કોઈ કે હીરો એવો હોય. જામનગરમાં મારા મિત્ર છે. એ નાગ પકડવાનું કામ કરે. એને તમે ફોન કરજો. કેટલા પ્રકારના નાગ હોય એને, કેમ કે ઈ એમાં ભણ્યા છે. ના ઈ વાત તમારી સાચી. જો તમે ભણ્યા ના મુદ્દા જેવી વાત છે તમારી. એટલે ઈ એને છે ને પકડવા અને એની પકડવાની પ્રેક્ટિસ હોય. ઈ ફોડેથી જ પકડે, કુસરત ન પકડે ને બાબો બટકો ભરી લે. એમાં તમે જેટલા માણસને પકડવા હોય ને તો ડોકાથી જ પકડવા પડે. તમારે જનાવરને પકડવું હોય ને તો મોઢેથી જ પકડવું પડે. નાગને પકડવું હોય તો મોઢેથી જ પકડવો પડે. ગમે એને મારવું હોય તો મોઢેથી જ મારવો પડે. એ આવા નાવા ગલકા ઉભા કરીને જિંદગી માણીની બગાડી. ના ના મનસુખ બાબા વાત સાચી તમારી. આપડે ટ્રેન કરતા તમને આવડતું નથી, હું દોતા બેહાડતું તો ક્યાંથી મેળ આવે? બરાબર છે ને. ઘણા બિચારા આવી રીતે મંત્ર બોલવા મરી ગયા છાપામાં છો. માતાજીને મોઢે લઈ ગયા, કેટલી ફાટી વીસી કઈડવામાંથી મરી ગયા. એ દવાખાનાનું કીધું ને કે બરાબર તમારા પાસે રોકવો જવાબ હોય ગમે નહીં તો હું તમારા વિડીયો જોઉં એટલે મને એમ થયું કે મનસુખ બાપાને ફોન કરીશ કહેવાય તો મનસુખ બાપા ઈ મેં જોઈ લીધું. ગમે એવો માણા હોય ને તમે કહી દો કે ગમે એવું આવતો રહે. અમારે કઈ નથી, અમારે બોલવાનું સાચું બોલવાનું. તો હું તમને કહી દઉં હા બે વતા હો ભાઈ, અને તું ક્યાંય જાતો નહીં મરી જાઓ. ના ના વાત તમારી બધી મુદ્દા જેવી છે. તમે તોપ હોય એટલે કહી દો છો કે તારાથી કાંઈ ન થાય. ઉભર્યો તમે વીસી ની વાતો કરો. કહું છું કે મસર કરડે ને મેલેરિયા થઈ જાય બાપો હાથથી દાખલ કરવો પડે. એમાં તમે હાચા અમે જોયા. વીસી ઉભરે વીસી મોટો મચ્છર. મચ્છર મોટું વીસી તો વીસી માં તો મંતર બોલે મટી જાય છે. આમાં તમારો બાપ બાટલા ચડાવો તોય બચતો નથી. ના 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 એ તમારી વાત સાચી છે કે આમાં મચ્છરમાં આ ગણાય ને બાટલા ચડાવવા મુદ્દાની વાત છે. અને લેબોરેટરી કરવી પડે. હા એમાં તાવના પ્રકાર હોય, ટાઇફોઇડ થઈ ગયો હોય, મેલેરિયા હોય, વાયરસ હોય. હવે બીજી વાત પૂછું. મારે તો કઈ કામ નથી તો તમને પૂછું છું, વાત સાંભળજો. ના ના બરાબર. આ તમે જો મેં કાયદેસર વાત કરી તો તમે મને કાં ટુકારે નો ગાઈડ નો વાત કાયદેસર કરીને વાત કાયદેસર કરો છો ને તમે. અમુક જે લાગ્યા હોય એટલે પછી કેતા હોય બધું. હું તો તમારે આમાં બધી બરાબર છે ને કે હવે એને હળવું જ પડે. મારા કહેવાય છે કે કોઈ બાજુ આવે તો હું નમતી દઈ દેવાની કે ભાઈ ભૂલાઈ ગયું તો કરવાનું ન હોય. તો તમે ગમે એ કહી દો છો એ પાકું ફાઈ કરીએ તો કે હિંમત કહી દો એ પાકું છે. વાતો રાખજો ભાઈ બધાને યાર. બરોબર. એટલે એ ક્યાંય માતાજીમાં દેવી દેવતા પડી અને દુઃખી થતા ને એ છે. હું કહું મનસુખ બાપા માંગ્યું કરો છે ને આ બધું. હવે હું તો તમને એમ કહું છું કે માંગ્યું કરો. કોઈ ભગવાનના માંગ્યું હુકમ અપમાન કરો. આપણા જીવતા છે ત્યાં સુધી બધી માયાની છે. તમે મરી જવાના, હું મરી જ જવાનો છું. હું ક્યાં અપમાન કરું? હું ક્યાં અપમાન કરું? હવે મારા બાપા તમારા ઉપર કેસ થયો તો બહુ માનો નતો થયો. ઈ તો કેસ તો થાય. તમે જેટલું બોલો તો આમાં તમારી માં કરવો હોય તોય થાય. મેં તમને કીધું ગાયર નો દો તોય થાય. હા બરાબર. મેં તમને ફોન કર્યો ને એ વાતમાં તમારી વાત. તમારી માં કેસ કોઈ પણ માણસ કરીએ. તમે ફોન કરો એમાં કેસ થાય. હા હું સમજાય મેં તમને કીધું ને હાથો પાડી ગઈ. બરાબર છે ને કે આપણે ફોન કર્યો તો કાંઈક બોલે એટલે થવાનું જ છે ને. એ બરાબર છે ને મનસુખ બાપા? કાંઈ નો બોલો ને મને એટેક આવીને મરી જાવ ને એ માતાજી એટલે તમારે સીધે તમારી માં કેસ થાય. મારા બાપા ને ફલાણા ભાઈએ ફોન કરી અને માનસિક ટોર્ચર કરતા એની અટણ મૃત્યુ થયું છે. હવે આને જ્યાં લગન ધરપકડ ન થાય ત્યાં લગન મૂકવા નહીં. મરી જાય ને મનસુખ બાપા મારા જેવા. ઓલા વીસી તો સડે આ વીસી સડી જાય ને તો ના ના મનસુખ બાબા તમે કીધું ને વાત સાચી છે. ઓલો વીસી ને આ વીસી એ આમ જ થાય છે. તમે કીધું ને એ રીતે મને હુમલો આવી જાય તો કે મારા બાપાને માનસિક ત્રાસ થયો છે. તો તમે તમારી વાત ભગવાન બરાબર છે આ બધી. એટલે વીસી કરડે ને એમાં મરશો નહીં. નાગ કરડશે ને એમાં મરશો નહીં. જો માણા કરડી ગયો ને તો તમારો બાપ કોઈ કીધું ઝેર ઉતરશે નહીં. ના ના મુદ્દા માણાનું ભરવાની સાચી વાત છે તમારી મનસુખ બાપા. એટલે સંસારમાં કરડ્યા ને
બધા માણા કરડી ગયા ને એમાં મરી ગયા. ના ના, એ મેં તમારું જોઈ લીધું. માણસ બટકું ફરી જાય, બીજી વાત ભૂલી જાઓ. ના, એ સાચું જ છે તમારું. બરોબર. હવે તમારું ગામ કયું છે? મારું ગામ આમ રવની બાજુ, કલાણા બાજુ. કઈ બાજુ? આમ રવની જોયું, રવની જુનાગઢ બાજુ. ના ના, એ બાજુ રહી, ભગવાન વાડીમાં. તમારું નામ શું કીધું? રૂડાભાઈ. હે? રૂડો રબારી. રૂડાભાઈ? હા. રૂડાભાઈ આખું નામ? રૂડા. તમે તો મનસુખ બાબુ આખું નામ એટલું બધું શું કામ છે ભગવાન? નામ આમાં એવું હોય કે સરનામું પૂરું. મારું કેમ હું સરનામું? મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ, તાલુકો કોટડા, સંઘાણી. એમ નહીં, તમે મારું સરનામું મેં તમને કાંઈ કીધું નથી, તમે મને કાંઈ કીધું નથી. અરે એવું કહેવાની વાત નથી. ખાલી પૂછવું. તમે ફોન કર્યો, તમારું નામ તો પૂછવું પડે ને, કે નામ પૂછવું. તમે એટલા 20 કિલોમીટર આટલા એરિયામાં કેમ રૂડો રબારી? એટલે બાપાને કહું કે આપણું નામ જ એવી થઈ ગયું છે. એમ નહીં, આખું નામ. રૂડા મેં પણ મકવાણ. હાલો. બસ. અને ગામ કયું કીધું? કલાણા. કલાણા. તાલુકો? અરે મનસુખ બાપા, તમે તો ઉપાડ્યું ધોળાજી. બોલો. અરે આ વીજી ખરાબ છે. ના ના, વાત સાચી છે. મારાનો વીસીનો ભરવાની બાપા, મનસુખ બાપા, એ મારાનો વિશ્વાસની સાચી વાત કરી. બાપા જેવડો છો? હા, હું ક્યાં બાપા જેવડો છું? તમારી ઉંમર કેવડી? તમારી ઘીરે છોકરા ને ઘીરે છોકરા હે ને, એટલે અમારી ભાષા હોય બાપા બાપા કરી. સમજ્યા? તમારી ઉંમર કેવડી? મારી અત્યારે 33 તો છે. 33 વર્ષ. મારા 40 વર્ષ થઈ ગયા. મારા છોકરાને 23 વર્ષ છે. હું 14 વર્ષ હતો ને પેલા તો નાનેથી લગ્ન કરી દેતા ને. હા, એ તો મારામાં થઈ ગયા. હાથા થવો તમે. પણ એમ નહીં, તો હવે આમાં પછી છોકરા ઘીરે છોકરા હોય, એમાં બાપા ગઈ એમાં હું થઈ ગયા. તમે એક ડોહીમાં જેવા. તો મને એક ડોહીમાં ને મેં એમ કીધું મને દાદા કયો તો મને વાંધો નહીં. તો એમને એક ડોહીમાં મારી વાત સાંભળો. અમારા ગામમાં એટલે મેં એને કીધું ડોહીમાં બેઠા ને, તો મને કે ડોહી તું ડોહીમાં કેને કે મને કે ઊંધું કહી લ્યો. એટલે માણસનો તો કઈ ભરવો નહીં. ના અમે તો દાદા કહી દે, વાંધો નથી. કેમ કે અમે દાદા લાયક તો થઈ ગયા છે, પણ મૂળ શું છે, તમે અમારી કરતા મોટાઓ ના આવું કયો સારું ન લાગે. એટલે એમ સંસ્કૃતિને હાથ લાચર ન લાગે. નહીં તો એટલે બાપા નો કહેવાય કોઈ નહીં ને. બાપા કહેવાથી પરિવાર થાય. એટલે એ વાત સાચી છે. એટલે આપણા બાપા સિવાય કોઈ બાપા કહેવાના ન હોય. સમજાય ગયું? કોઈ દાદા કેવું એ સંસ્કૃતિ વિરુદ્ધ નું છે. ના ના, એ મને તમારી વાત સાચી છે. હું તો આપણે તો હું પણ કોઈને આમ બોલું છે. આપણે મોટાથી બોલશે તો મર્યાદા રાખી. બીજું તો હું હોય મનસુખ બાપાને કહું. કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો, યુટ્યુબમાં ચડાવવાનો. વીસી કહી રહ્યો. ના 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 ના, ભગવાન તમને હોવાળા ના કરતા. આ બાજુ નામ જ ત્રીજો ફેમસ જ થયું. અમે ફોટો જેને ચડાવવો પડે મનસુખ બાપા, જે માણસને ઓળખતું ન હોય એને ચડાવવાનો હોય. તમારો ફોટો મોકલો, આપણે વીસી કહી ને વીસી ચડાવવો. તમે તો ઉપાડ્યો મનસુખ બાપા મને હતાના બોરમાં. ના હારા હાજુ કહું, આ પબ્લિક ને ખબર પડે વીસી કહી શું થાય. ના ના, હું વાત કરતો તો મનસુખ બાપા સાચી. કોઈ તમારી કોઈ મજાકની વાત નથી કે તમે કહેવાય ના. બરાબર, કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં ચડાવીશું. ફોટો તો મારા વિરામાં જંગલમાં ક્યાં ગોતવા જાય? મોબાઈલમાંથી જાય ને, મોબાઈલમાં નંબર ગોતલી જાય, ફોટો ન ચડે. ફોટો આમાં ચડાવેલા હું. એ તો જે માણસ ફોટો જેને ફેમસ થવું એનું કામ છે. જે માણસ ફેમસ ની વાત નથી. જો આ ફેમસ ને એ બધી મેટર છે ને અલગ છે. ફેમસ તો તમે તમારા કર્મથી ફેમસ થાવ. હા, એમાં સાચા છો તમે. ફોટા મૂકે ફેમસ ન થાય. ફોટા તો આ પોલીસ વાળા પકડે એમાંય આવે છે, પણ એમાં ફેમસ ન થાય, એમાં ગુંડા જ ગણાય. ના હા ભાઈ, મને આ વીસી ની ખબર પડી ગઈ કે હવે વીસી કરી દે તમને ફોન કરવાનો. મને ફોન નહીં કરવાનો, હું દવાખાને લઈ જવાનો. સમજાઈ ગયું મને. એમ તો તમે ન કર્યું મંત્ર સંત્ર, તો એનું કામ સારું છે મનસુખ બાપા. ખોટું નહીં બોલો મનસુખભાઈ. હા વાંધો તો કરડાવ્યા કરો, જ્યાં કરો. બીજું એ દવાખાને નહીં. મેં છોકરાને કર્યો ને, મેં ફોન ઉપર વારે કરીને 2-3 જણાનું કામ એવું કરી દીધું. ખોટું નહીં બોલું. હા વાંધો તો હવે તો તમારે સિંહ બી સામે આવે ને તો તમારે કઈ થાય નહીં, કેમ કે તમારે મંતર લઈ લેવા. એ વાત તમે સિંહ નું કીધું ને, એ આપણે ગામ છે ગઈ બાજુ. સિંહ ની દાઢ કે થઈ હોય, મેં તો વાત સાંભળી કે એ મંત્ર છે આમ કોઈ ગઈ બાજુ. એ બીજું બધું ગલકા કાઢી નાખો, અમે એમાં ન માની. દવાખાના આવી ગયા ને તમારી વાત મુદ્દા જેવી તો નોટ માનતા હોય નથી. અમારે જરૂર જ નથી મંતર ની. બરાબર.
મંતર વાળા ઘરે જઈને તો જોઈ આવજો કેવું છે. ના એ તો અમે જોઈ લીધું ઘણું કરે આપણે કોઈની વાત આપણે શું કામ કરમ જોવા જોઈએ કોકના બરાબર. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલજો. તમારું ઈ પાકું મેં જોઈ લીધું ગમે તો કોઈને તમે જવાબ દઈ દો સવો. જવાબ તો અમે તમારે જે હોય એનો તમે પૂછો એનો જવાબ દઈ, બીજું અમારે શું જવાબ દેવાનો? ના ઈ તો ના આમ કોઈ થોડી ગાંડાઈ કરો તો તમે આમાં ગાંડાઈ કરો એમ. અમે કરી જ નહીં, કાપી નાખી ફોન જ. એ તો બરાબર તમને તો કેટલા ફોન આવતા એમ ગયો તો હાલે નહીં ને. અમે કાપી નાખી ફોન. હા એ તો બરાબર અમે એમ તમને વાત કરી તો તમે આખી કાયદેસરની કહાની કરી કે વિધિના કે મંત્ર ન હોય. નહીં, એ તો તમે આ અંધશ્રદ્ધાની વાત કરી ને એટલે તમારી હારે મેં વાત કરી, નકર હું વાત કરત નહીં, કાપી નાખી. પછી એક બીજું હજી એક અંધશ્રદ્ધાની વાત કરું. પછી આપણે ઝૂકો રાખ્યો હોય ઝૂકો, હે આ ઝૂકો કે આપણા દેશીમાં શું કે આપણે આંખમાં લાગ્યું હોય કંઈક આમ રાડું બારું, હા એને ઝૂકો કરી, આપણી ભાષામાં ઝૂકો કહી ને, હા, તો એને મારી કે તેલથી મત્ર એ મેં જોયું નજરી. એટલે આખી જિંદગી બધા મતરવાનું કામ ચાલુ રાખ્યું છે, મતરવાનું એક બંધ કરી દો એટલે સારું છે. હા તો એ મેં જોયું ઘણા વિશે ઓલો કરે અને કંઈક લાગ્યું હોય ને આંખમાં તો એ ઓલો કંઈક કરે ને તો એમાં ટીપા પડતા હોય ને તેલનું એવું હોય મેં જેવું તેવું જોયું છે. એ ભાઈ ઈ છે ને એ પોતાની ગ્રંથિ છે, એમાં અમારે કાંઈ લેવા દેવાનું હોય. એ અમારે કાંઈ કોઈ મતલબ જ નહીં. આખું મતરાવા જાવ કાલ તો તમે મૂતર નો ઉતર દે મતરાવા જાવ તો તમને સમજાવે કોણ? હાલો મને કયો છે. તમારી હવે તમે જો આખું મતરી દે ફલાણું મતરી દે એ બધા કોણ મતરાવા જાય? બુદ્ધિ વગેરે ના હોય. બુદ્ધિશાળી માણસ ક્યાંય ન જાય. હવે ગાંડે ની વાત હોય. મંત્ર કરવા જાય એમાં તમે સાચા જ છો. હા એટલે એવી વાતો કરો, એ બધી હાવ લોન્ડિયસ વાતો છે, એમાં કઈ પડવાનું ન હોય ને એવી વાતોમાં ખોટો ટાઈમ બગાડાય નહીં. બરાબર, એટલે એવી બધી આવું તો બધું હાઈલાઇટ કરવાનું છે. એ બુદ્ધિ વગેરે ના હોય આ કરતા હોય તો અમારે એની ભેગું બુદ્ધિ વગેરે નું નથી થવું. ના એ તો બરાબર છે ને તમારે કરવા દો. ભલે તમારી ઈચ્છા હોય તો આમાં ફોટો મોકલી દો. ના ભગવાન આપણે ખુદ ફેમસ છે એની ઈચ્છા તો નહીં કોઈ 20 કિલોમીટર સુધી આમ 20 કિલોમીટર આમ 20 કિલોમીટર આમ. 20 કિલોમીટર નહીં, આ બહુ જ્યાદા કિલોમીટર હાલવાનું છે. ના ભગવાન આપણે વાતો કરી સત્સંગ ની આવી ગયું બસ, બીજું હું હોય મારા વીરા. તમે વગર ફોટો મૂકી દો હોય ને કરતા તમે હું ફોટો દો સારું. હું ખાલી બોલે ને એવા તમે સમજી કે પોતા નથી મને આવડતો મંજૂર તો મૂકી દો, ખોટી વાત આપડે હોય નહીં. વોટ્સઅપમાં ફોટો મોકલી દીધો મારા ભાઈ. એ એકની મોકલી દો. હું એકની વિચાર કરતો હતો કે આ શબ્દ ને મનસુખભાઈ ને પૂછવું છે તો ખબર પડે કે સાચું છે કે ખોટું. તો તમે કીધું ને વાત મુદ્દા જેવી જ નીકળી, ક્યાંય કે એવું કાંઈ છે નહીં, મંત્ર દવાખાને વહી જવાય. આ ડોક્ટર ની ડિગ્રી મેળવવા કરોડોના ખર્ચા કરે છે ને તઈ ડોક્ટર એક બને છે ને એની પાસે ડિગ્રી હોય છે. એમાં તમે હાખા છો સાહેબ. જો કિડની બદલાવી નાખતા હોય ઈ ન્યા ક્યાં મંત્ર આવતા છે? ના આ જો જીવા તમે હાખા છો, કિડની બદલાવી નાખે છે. આ વાંચી લઈ આવે કેટલા બીજા ગામ બોલાવે મલક માંથી. તમારું બ્લડ છે ઈ કયા ગ્રુપ નું છે? રામને ખબર હો ભગવાન. મંત્ર વાળાને ફોન કરીને લાઈન માં લઈ ગયો ગ્રુપ જરીક જોઈ દે. નો કહી દે, નો દે. હે ઈ નો કી વાત તમારી સાચી છે. જો વીસી જેવું ઝેર ગોતી દેતા હોય, વાતો બીજું શું કરવી? વીસી જેવું ઝેર ગોતી દેતા હોય, ગ્રુપ નો ગોતી દે ભાઈ તમારે એ પોઝિટિવ છે બી પોઝિટિવ છે. ના ના ભાઈ આપણે એને કઈ થોડી માતા લાઈન માં લઈ જાઓ કે વીસી નો નથી ઉતારવો પણ કહે મારે ગ્રુપ જોઈ દેવું છે, કયા ગ્રુપ નું મારું લોહી. ના ના આપણે નો કરીયો ભાઈ, એમાં બાંધવાનું થાય પછી. એમાં શેનું બાંધવાનું થાય? લાવો નંબર મને, હું ફોન કરું. મને નંબર દો. બિચારાનું કામ આટલા એરિયામાં સારું છે તો હું કામ બધાને કોકને હેરાન કરવા દઉં? હેરાન નથી કરવા, ગ્રુપ પૂછી દઈએ એમ કહું છું એટલે મંતર ને બે મળી જાય. અને આપણે મંતર પૂછી લઈએ મહારાજ મંતર બોલો ઈ દિયો છે કેવા કલર ના. ના ના મુદ્દા જેવી વાત તમે વાત કરી ને એ વાત હાજી કરી છે. હાસી નહીં, નંબર દો. નંબર મારે જવું પણ આમ છોકરીમાં લેવા નંબર દો એટલે ભગવાન. પછી હમણાં તમે કહો છો ને છોકરાને કહી દો તો ગપાત મારો. એટલે હું નહીં ગપ્પા નહીં, તમે કયો એને હું આપડે ખોટી વાત ન હોય ગપ્પા મારવાની, સમજ્યા? જો આમાં મુદ્દો દેવો પડે. અહીંયા સિસોડામાં આવ્યા પછી રહ નહીં કરવાનું ચાલુ થાય. પહેલા ફોન હું એને તમને એને તમે આગળ નંબર દો, બિચારો એટલે એરિયાનું સારું કામ કરે તો એની કોકની બીજું હું
આપણો હું એને પૂછું કે મારે કયા ગ્રુપનું બ્લડ છે એ કહી દો મંતર બોલી, તો એમાં હું ખરાબ કરું છું? ના એ કાંઈ નથી. તમે તમારે બહુ ઈચ્છા હોય આમ રૂબરૂ આપણે લાવી ગમે ને ના, રૂબરૂ મારે ક્યાંય નથી જવું, કેમ કે મારે એવા માણસ રૂબરૂ કામ જ નથી, એમાં રૂબરૂ ક્યાં જવું? ના તો પછી એને ધીરે રૂબરૂ જવાય. અને આ વીસી ઉતારી ક્યાં ગામના? એમના વીસી ઉતારી ક્યાં ગામના? ભગવાન આ વીસી ઉતારી ક્યાં ગામના? એ આમ ચકના છે, ધોરાજી બાજુનો છે. નામ બોલો, ગામનું નામ બોલો. ગામ નામ કાંઈ આવડતું નથી, ખાલી એના નંબર મને વાયા દીધા હતા ને બે ત્રણ વાર. પેલા પાયા વિહોણી વાતો કરો માં, કાંઈક મુદ્દા માથે રહ્યો, આવા લાકડા ઉભા ન કરો. હું તમને ક્યાં કાંઈ કીધું? મેં તો ખાલી કીધું તમે મને સામે સવાલ જવાબ દીધા કે રૂડા ડોક્ટર પર વહી જાવ કે અંધશ્રદ્ધામાં ન રહેવાય. બીજું બધી વાત હું સાચી છે, પણ તમે હવે તમારું નામ હતું, ગામ હતું, તો તમે પૂછ્યું તો હશે ને? ના એને આમાં હું દીધું, એકવાર હું મારા ઘરનાને વીસી કર્યો હતો. એ બીજું જવા દો, ગામ બોલો. કિલો હે? એનું તો ધોરાજી. ગામ કયું? ધોરાજી એનું. અને ભાઈ નામ? હવે આપણે કોઈ નામે નથી પૂછ્યું, કોઈ ભરવાડ કે રબારી છે એ ખબર નથી કેવી જીનાતી છે એ. આ મા બાપ વગરનું હાલે નહીં લાંબુ? ઓકે. હા મા બાપ ની વાત ક્યાં આવે? એ આગળ કઈક કઈ એટલે કઈક ઘરે આવતા હોય હું દબાણ કરવાની ને ઘરે જઈને મનસુખ બાબા મને નંબર દો હાલો. એના નંબર છે ને હું ના દો, તમે તો એના ફોન ઉપર ઓલા મારું કામ ન કરે, તમે દેવા 100 રૂપિયા. તો તમે મૂળ વીસી કઈડાવો છો ને ઉતરાવો છો એવું કરો એમ ને? હું તો એ બિચારો તમને ખબર છે ને કે અમે કઈડવાનો છે એવું તો તમે જાણો છો કે હું પછી મારું કામ ન કરે, મતલબ હજી તમે કઈડાવવાના છો ને મટાડવાના છો. ફોન ઉપર તમે કઈડાવો, મેં કીધું કે આપણે રૂબરૂ એટલે ઘીરે જાય, બીજું હું એમાં દીવાનું એમ નહીં. તમે ઓમ કહો છો કે મેં જોયું નથી, હવે ઓમ કહો છો કે અમે રૂબરૂ જઈએ, તો તમે હાથા કઈ જગ્યાએ છો? નહીં બાપા તમે આંબળી લો, રૂબરૂ નથી બોલ્યો મનસુખભાઈ. તમે કીધું કે આપણે રૂબરૂ જઈએ, તમે મેં પૂછ્યું કયું કામ છે ખબર નથી. આ તો એને ગોતી લઈ ગમે ત્યાંથી વીસી ઉતારે આમાં વીસી છે એટલે કાલે ઓલો માણસ કામ કરતો બંધ થઈ જાય કોકના. મનસુખભાઈ કામ છે ના કરવાનું, અમારે ક્યાં એવા કામ કરવા? અમારે વીસી કઈડાવો નથી, વીસી કઈડા એટલે અમને ખબર છે અમે એની કીધે મરવાના નથી, એની કીધે જીવવાના નથી. ના એમાં તમે આ તો ગમે એને ફોન કરીને સીધા જ પૂછો કે ભાઈ આપણું બ્લેક ક્યુ છે તો મંત્ર એવા બધા કરતો મને વીસી કઈડો છે તો એને હવે નથી કઈડો ને કદાચ એમ કહી દે કે આ કઈડો છે મંત્ર ત્યાં બોલો તો બુદ્ધિ વગર નો ગણાય ને? એ તો એમ જ થાય ને. હાલો હું એને હમણાં ફોન કરીને કહું ભાઈ મને બહુ વીસી કઈડો છે મને બહુ સીડ્યો છે, મૈંડ મંત્ર બોલવા, તો પછી ઉલ્લુ બનાવવાનો બંધો એટલે ઉલ્લુ થોડુંક બનાવે મનસુખભાઈ. હવે તો કઈ ઉલ્લુ તો ઈ શું કરે છે? તો ઈ તમે સમજી ગયા કે ઉલ્લુ બનાવે, તો ઈવડો એ ઉલ્લુ નથી બનાવતો, એને ખબર નથી મને હાચો કઈડો નથી કઈડ્યો. ઈ વાત ઉલ્લુ નાના કઈક ભગવાન ઉપર શ્રદ્ધા હોય ને. ઓય ભાઈ તમે બીજા લાકડા ભાંગોમાં એમ કહો છો, બીજું કાંઈ મને ડીંડક ચડાવોમાં યાર, ખોટો મગજ મારો બગડે એવું કામ કરો માં. ના તમને ક્યાં હું કઈ તમે કહો ઉલ્લુ બનાવવાનો, તો ઈવડો ઉલ્લુ નથી બનાવતો. તો એને તો ખબર હોય ભાઈ, તો ઈ તો ત્યાં મંતર બોલે તરત જ કહી દે ઓલા મંતર કે ભાઈ રવા દો કઈડો નથી. એવા વિશ્વાસ અમે હું કામ કાલો છો મારા ભાઈ? તમે રાખો ને તમારી પાસે, તમે વિશ્વાસ રાખો, તમે બધું કરો, અમને હું કામ આ ગલકા બટકાવો? હું તો તમને કાંઈ કહેતો નથી, ખાલી બે વાતો કરવામાં હું તમને આવી વાતોમાં હું જે ખોટો કિંમતી સમય બગડે, પ્રજાની અંદર ખોટો ગેર મેસેજ ફેલાય અને ખોટી હાવ મેટર વાહિયાત થાય. મારો બાપો આવો હતો ને મારો બાપો તેવો હતો ને અરે એને ભૂકા કાઢી નાખ્યા, એટલે આવા લાકડા ઉભા કરવાના મારા ભાઈ. તમારી વાત તો એમને વિશ્વાસ વસ્તુ મને એવા વિશ્વાસ અમારે સોતો જ નથી, અમે વિશ્વાસ માનતા જ નથી, અમે દવા દારૂ લેબોરેટરી અને વિજ્ઞાન ટેકનોલોજી માની છીએ, અમારે વિશ્વાની જરૂર નથી. વાત તમારી સાચી છે તો હું તમને ક્યાં કહું છું કાંઈ? તમે કહો છો કે અમારો વિશ્વાસ, તમારો વિશ્વાસ મને ન દો એમ. મને નહીં પણ આખી એમના બીજા કેટલા ફોન કરતા એ વિશ્વાસ લાવો ને હું જોઈ લઉં હાસો છે ખોટો, દિયો નંબર. મારે રૂબરૂ જવું નથી, મને ફોન માં દો તો હમણાં વિશ્વાસ આગળ હું ગોતી લઈ બેઠા. મને એ પછી ફોન ઉપર કઈક કે ને મારું કાન નો તો બધા હેરકટ હોય સમજાય એવું થાય, દાખલા થાય ને તો આમાં પછી અંદર જવું પડે. તમે ન કીધું તો ઈ પછી ભલે મારું જે થવું થાય અમે તો અમારી રીતે અમારે કાયદાની કામ આખું બંધ કરી દો. બિચારા માણસને વિશ્વાસ હોય ને એને તમે ફોન કરો ને મંત્ર બંધ કરી જ દે. તો તમે અંધશ્રદ્ધા ફેલાવવામાં તમારો હાથ છે એમ કહો ને? ક્યાં અંધશ્રદ્ધા? હું અંધશ્રદ્ધા મારા વીરા ફેલાવ. તો તમે કહો છો કે એના નંબર નો કેટલાનું કામ થાય છે, દીકરું થાય છે, તો તમે તો એમાં માનો છો?
સ્કૂલ આપણો મટી ગયો તો ને મને 2 વાર કહ્યો મેં એને ફોન કર્યો તમે બાબા હું કહું છું તો પછી અટાણે હું એને હમણાં ફોન કરું લાઈન માર્યો કે મને વીસી કહ્યો હા અને હમણાં એ મંતર મને બોલવા ઈ વાતે તો કોઈને ઉલ્લુ ન બનાવે ને મનસુખ બાપા તો ઈવડા એવું કરે છે એમ કહું છું તમે ઈ બે ઉલ્લુ બન્યા છો એવું ઈ છે હા આપણે તો કોઈને એવા ઉલ્લુ ન બનાવે મનસુખ આમાં હે ને કઈ કોઈનું થાય કે ભાઈ તું કોણ ના આમાં ઉલ્લુ કોઈનું હાલતું હોય બિચારા ક્યાં આપણા પાસે રૂપિયા લે છે આપણું કામ તો દે છે ને એમ કરો 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 મજા કરો હાલો રાખો જય માતાજી આવજો હાલો